હાલો ચાલુ કરો અહીંયા બોલાવે હવે મારો ખાટ ભાઈ તો ભેર બોલો રમે રે તમે જોડે જે મારો સારી
જો મારા કાનાભાઈ સવારિયા થયો ये ठाकने रमे ने तो ठाकने रमे आज लगो बेरो ठाकने रमे रमेश भाई ये धरती ध्रुवे धरती ध्रुवे ये रवाना नाम की धरती ध्रुवे चरणे नमे बाबा बाड़ी नाचने चरणे नमे मारो सीता बराबर देववा लेरो मारो परमारनो देवो बाबा ये रखे बादेव आज लो बनी के बने देना जो ताकत करे ना 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 बाड़ा हरे ताकत करे आज मारे 20 वर्ष ऊपर है जगह सोने बात का छोड़ी अजमल घरे अवतार लीधो गयो आज तारो कार આવી ગયો ઘરમાં તો મરવા માટે સાવધાન થઈ જા એ હોય તો બોલા ભયાને કીધો જદી મુકે નામી હે બતાયા રે તમે રમણા દેવજી ખેલરા દેવજી અશોકભાઈ હરિયો બારેથી કોઈ પણ ભેરવા દાદાના શ્રીફળના 50 રૂપિયા મૂકી જાવ સ્ટેજે અમારા મંડળ તરફથી દેવાતા નથી દાદા ભેરવા કરીને કોઈ દિવસ તમારા ઘરમાં મેળો ન થવા દેવા કોઈ પણ શ્રીફળના 25-50 રૂપિયા આ સ્ટેજ સુધી પુગાડી દેવો ભેરવા પીરના કોઈ પણ પ્રકારે નાગરિકને મૂકી દે જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય કોઈ દી રામો પીર કે ભેરો પીર એના ઘરમાં મેલું ન થવા દે આટલી શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો સાહેબ દશમનો પ્રસાદ આપણે ભેરવા પીરને થાય છે અને 11નો પ્રસાદ એવા રામદેવજી મહારાજનો કહેવાય જેના ઝીણી 11 કહેવાય સ્ટેજ ઉપર મૂકી દેજો જેને દેવાનો હોય એવું સમયના ભાવના લીધે સમાધિનું અમારું છેલ્લું પાત્ર આપણી સમક્ષ રજૂ કરીશી કારણ કે સવારે બધાને કામ ધંધે જવું હોય એટલે સમયના અભાવના લીધે અત્યારે સમાધિનું અમારું છેલ્લું પાત્ર આપને સમક્ષ રજૂ કરીશી आज देव रे लोक नारे तेरा मारे आहारिया अरे बेटा रामदेव आज देवना तेरा तो हमारा होय आज तारा नो होय रामदेव समाधि महाजा तेरी तारा भाई सजीव तेरे बिल्कुल क्या मांगीने तेरी सगुणा आ वतन मारो तारा पासे उतारियो आज ये वतन मारो से वतन की याद कर सुना હા રામૈયા અને રામદેવ મારી સાસુ નણંદે દીધા મને બોલે તું એક ભાઈના મેળા અમે સે હતા અરે માંડ માંડ છોડ્યા બાંધવા તમારા
તારા વચનને ખાતર આજે હું લાચાર છું બાંધવા. બેન શું સાવ કોઈ રામૈયા. હા સગુણા પણ ભાઈ આજે મારે બે વચનની જરૂર છે. મને બે વચન આપતો જા રામૈયા. માંગી લે સગુણા આધારે જીતું તારો રામની પાસે માંગી લે આજ મામે રાતો ગુરુવાનો વર્તા ધુના દે સગુણા તારો વાત કરે છે તો માંગી લે સગુણા ભાઈ આજે મારા માટેને પણ ખોટ પડશે ભાઈ. પેલા વચનની અંદર કે હવે મારે પિંગલગઢ નથી જાવું. પિંગલગઢ માટી વાળું છે. હવે હું પોકળગઢમાં જ રહીશ બાજુ. સગુણા બેન તો શાસ્ત્ર સર્વે સગુણા અને દીકરી દીકરી કરી તેથી માવતરનો આંખનો પાકો થઈ ગયા તારો તો કાંઈ પિંગલગઢના ઝાડવા જોવાને સગુણા